માં એસીબીની ટ્રેપ, 3 કરાર આધારિત કર્મચારી સહિત 6 લોકો પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. દસ્તાવેજના કામ માટે 75,000ની લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો છે. 2 કર્મચારી, 2 વકીલ સહિત 5ની ધરપકડ કરી એક આરોપી હજુ પણ ફરાર છે. 5 શખ્સો પાસેથી લાંચના 75,000 રૂપિયા આપ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. એક કરાર આધારિત કર્મચારી બકુલભાઈ પરમાર ફરાર છે. કરાર આધારિત કર્મચારી દલપતસિંહ ઠાકોર, ખ્યાતિબેન જોશીની ધરપકડ કરવામાં આવી છે, તો એડવોકેટ રાજેશ કુમાર પ્રજાપતિ, ભારતીબેન પરમારની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. માં એસીબીની ટ્રેપ, 3 કરાર આધારિત કર્મચારી સહિત 6 લોકો પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. દસ્તાવેજના કામ માટે 75,000ની લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો છે. 2 કર્મચારી, 2 વકીલ સહિત 5ની ધરપકડ કરી એક આરોપી હજુ પણ ફરાર છે. 5 શખ્સો પાસેથી લાંચના 75,000 રૂપિયા આપ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. એક કરાર આધારિત કર્મચારી બકુલભાઈ પરમાર ફરાર છે. કરાર આધારિત કર્મચારી દલપતસિંહ ઠાકોર, ખ્યાતિબેન જોશીની ધરપકડ કરવામાં આવી છે, તો એડવોકેટ રાજેશ કુમાર પ્રજાપતિ, ભારતીબેન પરમારની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.